ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે નવી મેથડ સ્ટાર્ટ કરીએ છીએ, જેમાં છે એબ્ઝોર્પ્શન ઓફ ઓવરહેડ. એબ્ઝોર્પ્શનની અલગ અલગ મેથડ હોઈ શકે. જનરલી એકચ્યુઅલ રેટ કઈ રીતે ફાઇન્ડ કરાતો હોય છે, તમે આ ફોર્મ્યુલા લખી લેજો. એકચ્યુઅલ રેટ કઈ રીતે ફાઇન્ડ કરાતો હોય છે, એકચ્યુઅલ ઓવરહેડ એક્સપેન્સ જેટલા હોય એ ડિવાઇડેડ બાય જે બેઝ તમને સમમાં આપેલો હોય એ. ક્યારેક આપણે ઓવરહેડનો એક્સપેન્સ આપણે લેતા હોઈએ છીએ બેઝ તરીકે મટીરિયલના કેટલા પર્સન્ટેજ આપણા ઓવરહેડ થાય છે. ઘણીવાર કોઈ કંપની બેઝ તરીકે ડાયરેક્ટ વેજીસને લે કે ડાયરેક્ટ વેજીસના કેટલા પર્સન્ટેજ જનરલી ઓવરહેડ થતા હોય છે. ઘણીવાર મટીરિયલ પ્લસ વેજીસ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સ કરીને જે પ્રાઇમ કોસ્ટ મળે એના પર્સન્ટેજ તરીકે પણ ઘણીવાર કંપનીઓ લેતી હોય છે કે પ્રાઇમ કોસ્ટના કેટલા પર્સન્ટેજ ઓવરહેડ છે. તો બેઝ તરીકે તમને જે સમમાં આપ્યું એ લેવાનું છે ડિનોમિનેટરમાં. ઘણીવાર એમ કહેશે મશીન આર્સ કેટલા વર્ક થાય, એક મશીન આર પ્રમાણે કેટલો ઓવરહેડ એક્સપેન્સ થાય છે. ક્લિયર? તો તમને એ પ્રમાણે લેવાનું હોય છે. પણ જનરલી એકચ્યુઅલ રેટ એટલે શું કરવાનું, કેટલા ઓવરહેડ એક્સપેન્સ છે ડિવાઇડેડ બાય બેઝ તમને જે આપેલો હોય એ. હવે તમને જનરલી આજે આપણે સમ કરશું એમાં શું હોય કે એક પર્ટિક્યુલર પીરિયડ માટેની ઇન્ફોર્મેશન આપેલી હોય, એમાં તમને બધું જ આપેલું હોય, મટીરિયલ આપેલું હોય, વેજીસ આપેલું હોય, મશીન આર્સની જરૂર પડે તો મશીન આર્સ આપેલા હોય અને ઓવરહેડ એક્સપેન્સ પણ આપેલા હોય. એના આધારે આપણે એકચ્યુઅલ રેટ કેટલો છે એ ફાઇન્ડ કરશું કે આટલા ઓવરહેડ આપણે સપોઝ કે લીધું કે ડાયરેક્ટ મટીરિયલના કેટલા પર્સન્ટેજ થાય છે એ મેથડથી કેલ્ક્યુલેટ કરવું હોય તો તમે કરશો ટોટલ ઓવરહેડ ડિવાઇડેડ બાય ડાયરેક્ટ મટીરિયલ ઇન્ટુ 100, એટલે તમને મળી જશે કે મટીરિયલના 20%, સપોઝ કે તમારો આન્સર આવે તો 20% ઓવરહેડ એક્સપેન્સ થાય છે. હવે એ પીરિયડની ઇન્ફોર્મેશન ઉપરથી નેક્સ્ટ પીરિયડ માટે આપણે પ્રી ડિટરમાઇન કરીએ છીએ કે નેક્સ્ટ પીરિયડમાં પર્ટિક્યુલર 3 મંથ અથવા તો નેક્સ્ટ મંથનું અથવા તો નેક્સ્ટ યરનો એક્સપેન્સ ઓવરહેડ એક્સપેન્સ કેટલો થશે. તો ત્યારની તમારી ઇન્ફોર્મેશનમાં ઘણીવાર કીધું હશે મટીરિયલ એટલું યુઝ થયું, એટલે વેજીસ પે કરી, ત્યારે ઓવરહેડ કેટલું. તો તમારે મેથડ જે આપેલી હોય એના આધારે તમારે પ્રી ડિટરમાઇન રેટ ફાઇન્ડ કરવો પડે. ક્લિયર? તો આપણે અલગ અલગ મેથડ્સ છે એબ્ઝોર્પ્શન ઓફ ઓવરહેડની. પેજ નંબર 271 ઉપર તમને ઘણી બધી મેથડ આપેલી છે. સપોઝ કે ફેક્ટરી ઓવરહેડ હોય તો એ એબ્ઝોર્પ્શન અલગ અલગ મેથડથી થઈ શકે. સપોઝ કે આપણે વાત કરી પર્સન્ટેજ ઓન કોસ્ટ ઓફ ડાયરેક્ટ મટીરિયલ, પછી ડાયરેક્ટ વેજીસના પર્સન્ટેજ, પછી પ્રાઇમ કોસ્ટના પર્સન્ટેજ ક્યારેક તમને સમમાં કીધા હોય, ક્યારેક તમને કીધું હશે મશીન આર રેટ, આટલા આર્સ મશીન વર્ક કરે તો આટલો ઓવરહેડ થાય છે એ તમારે લેવાનું હોય. ડાયરેક્ટ લેબર આર રેટ, કેટલા લેબર આર વર્ક થાય છે અને કેટલો એક્સપેન્સ થાય છે એના આધારે પ્રી ડિટરમાઇન્ડ રેટ આપણે ફાઇન્ડ કરવાનું હોય. પછી આ 5 મેથડ જનરલી હોતી હોય છે, બરાબર. એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડમાં તમને ક્યારેક કીધું વર્ક કોસ્ટના પર્સન્ટેજ, પછી ફેક્ટરી ઓવરહેડના આધારે તમારે ફેક્ટરી ઓવરહેડ તમે ઓલરેડી ફાઇન્ડ કર્યા એના કેટલા પર્સન્ટેજ એડમિનિસ્ટ્રેટિવ કે ઓફિસ એક્સપેન્સ થાય છે, અથવા ઇન્ક્લુડેડ ઇન ફેક્ટરી ઓર સેલિંગ ઓવરહેડ. ક્લિયર? કાં તો એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ નાના હોય ને તો જનરલી એને સેલિંગ કે ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડમાં પણ ઇન્ક્લુડ કરી નાખવામાં આવતા હોય છે. સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ આપણે કઈ રીતે એબ્ઝોર્પ્શન કરતા હોઈએ છીએ તો કે રેટ પર આર્ટિકલ, એક આર્ટિકલનો આટલો સેલિંગ એક્સપેન્સ. પછી ઘણીવાર પર્સન્ટેજ ઓન સેલિંગ પ્રાઇસ, સેલિંગ પ્રાઇસ છે એના 20% સેલ્સ એક્સપેન્સ થાય છે. ઘણીવાર એમ કહે છે કે એક પર્ટિક્યુલર વસ્તુનો અથવા એક પ્રોડક્ટના સપોઝ કે 5 રૂપીસ સેલિંગ એક્સપેન્સ થાય છે. ઘણીવાર સેલિંગ પ્રાઇસના પર્સન્ટેજ કીધા હશે અને ક્યારેક વર્ક કોસ્ટના પણ પર્સન્ટેજ આપ્યા હશે. મોસ્ટ ઓફ તમને ફેક્ટરી ઓવરહેડની જે 5 મેથડ છે એ પૂછાતી એ ટાઈપના સમ આવતા હોય છે. આપણે 1 બાય 1 લઈશું. અત્યારે લઈએ છીએ આપણે સમ નંબર 1. એક પીરિયડના આધારે આપણે નેક્સ્ટ પીરિયડ માટેના એક્સપેન્સીસ કેટલા થશે એ આપણે એસ્ટિમેટ કાઢવાનો હોય. ક્લિયર? પર્સન્ટેજ હોય તો ઇન્ટુ 100 કરવાના છે, એટલે કે તમને કીધું હોય પર્સન્ટેજ ઓફ ડાયરેક્ટ મટીરિયલ અથવા ડાયરેક્ટ વેજીસ કે પ્રાઇમ કોસ્ટના પર્સન્ટેજ આપે તો ફોર્મ્યુલામાં ઇન્ટુ 100 કરવાનું હોય. તમે કીધું હોય મશીન આર રેટ અથવા તો લેબર આર રેટ તો તમારે ઇન્ટુ 100 કરવાના નથી. લઈએ છીએ પ્રેક્ટિકલ સમ નંબર 1. ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ધ એક્ટિવિટીઝ ઓફ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ઓફ ફેક્ટરી
ફોર અ સર્ટેન પીરિયડ. મટીરિયલ પર્ટિક્યુલર એક પીરિયડ માટેની ઇન્ફોર્મેશન છે. મટીરિયલ 72,000, ડાયરેક્ટ વેજીસ 60,000, ઓવરહેડ ચાર્જેબલ ટુ ધ ડિપાર્ટમેન્ટ 50,000, લેબર આર 40,000, મશીન ઓપરેટેડ મીન્સ મશીન આર આપ્યા છે 40,000. દેટ મીન્સ અહીંયા પાંચે પાંચ ઇન્ફોર્મેશન આપી દીધી. મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ, ઓવરહેડ એક્સપેન્સ કેટલા થયા એ પણ અહીંયા પહેલા પીરિયડ માટે આપી દીધું હશે. એના આધારે તમારે પર્સન્ટેજ કાઢવાના અને બેઝ જે આપ્યો હોય એના આધારે, અને પછી નેક્સ્ટ પીરિયડ માટે તમારે કેટલો એક્સપેન્સ થશે એ એસ્ટિમેટ કાઢવાનો. ઓન વન જોબ ડન ઇન ધ ડિપાર્ટમેન્ટ ડ્યુરિંગ ધ પીરિયડ ધ રિલિવન્ટ ડેટા ઇઝ પર્ટિક્યુલર. આ આખા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું આપ્યું છે. પર્ટિક્યુલર એક જોબના એક્સપેન્સ કેટલા એ તમારે કહેવાનું છે. મટીરિયલ એમાં યુઝ થયું છે 4,000નું, ડાયરેક્ટ વેજીસ 3,300, લેબર આર વર્ક થયા છે 3,000 અને મશીન આર વર્કિંગ છે 2,400. અને કીધું છે કેલ્ક્યુલેટ બાય 3 ડિફરન્ટ મેથડ. ફર્સ્ટ કીધું છે પર્સન્ટેજ ઓન ડાયરેક્ટ મટીરિયલ, સેકન્ડ પર્સન્ટેજ ઓન ડાયરેક્ટ વેજીસ, થર્ડ કીધું છે પર્સન્ટેજ ઓન પ્રાઇમ કોસ્ટ એન્ડ ઓલ્સો ધ વર્ક કોસ્ટ ઓફ ધ જોબ. વર્ક કોસ્ટ એટલે ફેક્ટરી કોસ્ટ પણ ફાઇન્ડ કરવાની છે, પ્રોડક્શન કોસ્ટ જે આવે એ. આપણે વન બાય વન લઈ લઈએ. ફર્સ્ટ કીધી છે આપણે મેથડ ડાયરેક્ટ વેજીસ ડાયરેક્ટ મટીરિયલની ના પર્સન્ટેજ લઈ લઈએ ફર્સ્ટ મેથડ. પછી વર્ક કોસ્ટ ત્રણેયમાં આપણે કેલ્ક્યુલેટ કરી લઈશું, કારણ કે વર્ક કોસ્ટ એટલે મટીરિયલ તો ત્રણેયમાં સેમ જ જોઈશે. કોઈ બી મેથડથી ઓવરહેડ એક્સપેન્સ કેલ્ક્યુલેટ થાય પણ મટીરિયલ તો એટલું જ જોઈશે, વેજીસ પણ એટલી જ જોઈશે, એટલે ઓવરહેડ એક્સપેન્સ ત્રણેય મેથડથી અલગ અલગ આવશે. એટલે આપણે છેલ્લે વર્ક કોસ્ટ એટલે કે પ્રોડક્શન કોસ્ટ ફાઇન્ડ કરી લેશું. પહેલે ઓવરહેડ એક્સપેન્સ કેટલા એ જોબના એ કેલ્ક્યુલેટ કરી લઈએ. પહેલી મેથડ છે પર્સન્ટેજ ઓન ડાયરેક્ટ મટીરિયલ. આપણો ફોર્મ્યુલા શું છે? ઓવરહેડ એક્સપેન્સ ડિવાઇડેડ બાય એકચ્યુઅલ બેઝ. તો અહીંયા બેઝ તરીકે શું લેવાનું કીધું છે? ડાયરેક્ટ મટીરિયલ. એટલે આપણે લેશું ડિવાઇડેડ બાય ડાયરેક્ટ મટીરિયલ અથવા મટીરિયલ યુઝડ ઇન્ટુ 100. પર્સન્ટેજ કીધા હોય તો ફોર્મ્યુલામાં આપણે ઇન્ટુ 100 કરશું. પહેલા પીરિયડ માટે બધી જ ઇન્ફોર્મેશન હતી ત્યારે આપણે ઓવરહેડ એક્સપેન્સ કેટલા હતા? 50,000 અને મટીરિયલ યુઝડ કેટલું છે? 72,000. એટલે આપણે લખી નાખીએ ઓવરહેડ એક્સપેન્સ 50,000 ડિવાઇડેડ બાય 72,000 મટીરિયલ યુઝડ ઇન્ટુ 100. 50,000 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 72,000 એટલે તમને મળશે 69.44%. ક્લિયર? દેન સેકન્ડ મેથડથી આપણે નેક્સ્ટ પીરિયડ માટેનું અહીંયા જ કેલ્ક્યુલેટ કરતા જઈએ. હવે આનો મતલબ શું થાય છે કે ઓવરહેડ એક્સપેન્સ કેટલા આવે છે? જેટલો મટીરિયલ યુઝ થાય એના 69.44% શું આવે છે? ઓવરહેડ એક્સપેન્સ આવે છે. તો આપણું જે એના પછીનો જે ડેટા છે, ઉપરનો ડેટા એ પર્ટિક્યુલર આખા ડિપાર્ટમેન્ટનો છે ને નીચેનો ડેટા આપ્યો છે એ પર્ટિક્યુલર વન જોબ માટેના એક્સપેન્સીસ આપ્યા છે. એમાં ઓવરહેડ નથી આપ્યું, એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર? તો મટીરિયલ કેટલું યુઝ થયું છે ત્યારે 4,000 એ જોબ ઉપર, તો ત્યારે ઓવરહેડ કેટલા? તો આપણે એબ્ઝોર્પ્શન રેટ ફાઇન્ડ કરી આવ્યા કે મટીરિયલના 69.44% શું થાય છે? ઓવરહેડ એક્સપેન્સ થાય છે. તો અહીંયા પર્ટિક્યુલર આ જોબ માટે 4,000 મટીરિયલ છે ઇન્ટુ 69.44% આપણે કરીએ તો આપણે મળશે 2,778 રૂપીઝ એક્સપેન્સ. ક્લિયર? ઓવરહેડ એક્સપેન્સ. દેન સેકન્ડ આપણે બીજી મેથડ કીધી હતી પર્સન્ટેજ ઓન ડાયરેક્ટ વેજીસ. ડાયરેક્ટ વેજીસના પર્સન્ટેજ લેવાના છે. તો આપણે પહેલા પીરિયડ માટે ફોર્મ્યુલા તો સેમ જ રહેશે. ઓવરહેડ એક્સપેન્સ ડિવાઇડેડ બાય બેઝ તરીકે ત્યાં શું લીધું હતું આપણે? ડાયરેક્ટ મટીરિયલ. એની જગ્યાએ અહીંયા શું કીધું છે? ડાયરેક્ટ વેજીસના પર્સન્ટેજ કહેવાના છે. એટલે આપણે
ડિનોમિનેટર ચેન્જ થશે, બેઝ જે તમને સમમાં આપેલો હોય એ ડાયરેક્ટ વેજીસ ઇન્ટુ 100. એટલે આપણે કરશું ઓવરહેડ એક્સપેન્સ કેટલા છે, ફર્સ્ટ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ માટે 50,000 ડિવાઇડેડ બાય ડાયરેક્ટ વેજીસ કેટલી છે 60,000 ઇન્ટુ 100. એટલે તમને મળશે 83.33%. ક્લિયર? આનો મિનિંગ શું થાય છે, ડાયરેક્ટ વેજીસના 83.33% શું થાય છે, ઓવરહેડ એક્સપેન્સ થાય છે. બરાબર? તો હવે નેક્સ્ટ વન જોબ માટે જે આપણે ઇન્ફોર્મેશન છે એ જોબ માટેના ઓવરહેડ એક્સપેન્સ જો ડાયરેક્ટ વેજીસના આપણે બેઝ લઈએ તો કેટલા થાય એ કેલ્ક્યુલેટ કરી લઈએ. તો આપણે એ જોબ માટે ડાયરેક્ટ વેજીસ કેટલી થઈ છે 3300 ના 83.33% લઈએ તો આપણે મળશે 2750. પૂરા જે તમારા કેલ્ક્યુલેટરમાં અહીંયા કેલ્ક્યુલેટ કર્યા હોય પછી 83.33 કન્ટિન્યુ હોય એના જ મલ્ટીપ્લાય કરશો 3300 એટલે રાઉન્ડ ઓફ મળશે. બરાબર? જો ડાયરેક્ટ વેજીસને બેઝ તરીકે લેવામાં આવે તો ડાયરેક્ટ વેજીસના 83.33% પ્રમાણે આપણું આ જોબ માટેનો એક્સપેન્સ કેટલો આવે, આ જોબના ડાયરેક્ટ વેજીસ હતી 3300 ઇન્ટુ 83.33% એટલે તો ઓવરહેડ કેટલા આવે 2750. દેન થર્ડ મેથડ આપણે કીધી છે પર્સન્ટેજ ઓન પ્રાઇમ કોસ્ટ. પ્રાઇમ કોસ્ટ દેટ મીન્સ મટીરિયલ પ્લસ ડાયરેક્ટ વેજીસ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સ હોય તો, પણ અહીંયા તો આપણે એક્સપેન્સમાં મટીરિયલ કીધું છે પ્લસ ડાયરેક્ટ વેજીસ કરશું. આપણો ફોર્મ્યુલા એ જ રહેશે ઓવરહેડ એક્સપેન્સ ડિવાઇડેડ બાય બેઝ તરીકે હવે શું લેશું, પ્રાઇમ કોસ્ટના પર્સન્ટેજ કીધા છે એટલે ડિવિઝનમાં લેશું પ્રાઇમ કોસ્ટ. એક્સપેન્સીસ બધામાં સેમ અને પર્સન્ટેજ છે એટલે ઇન્ટુ 100 લેવું પડશે. અને ઓવરહેડ એક્સપેન્સ ન્યુમરેટરમાં બધામાં સેમ જ આવશે. કેટલા હતા 50,000, પણ ડિનોમિનેટરમાં હવે શું લેવાનું છે પ્રાઇમ કોસ્ટ. પ્રાઇમ કોસ્ટ મીન્સ મટીરિયલ પ્લસ વેજીસ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સ કોઈ હોય તો, પણ અહીંયા મટીરિયલ પ્લસ વેજીસ એટલે 72,000 પ્લસ 60,000. ક્લિયર? એટલે લઈ લઈએ 72,000 પ્લસ 60,000 એટલે મળશે 1,32,000. ડિવિઝનમાં લઈ લઈએ 50,000 ઓવરહેડ ડિવાઇડેડ બાય બેઝ તરીકે પ્રાઇમ કોસ્ટ કેટલી મળી 1,32,000 ઇન્ટુ 100. એટલે તમને મળશે 37.88%. ક્લિયર? 37.88%. દેટ મીન્સ ઓવરહેડ એક્સપેન્સ કેટલા થાય છે, પ્રાઇમ કોસ્ટ જેટલી હોય એના 37.88% જનરલી આવે છે આ બેઝ પ્રમાણે. એટલે નેક્સ્ટ પીરિયડ માટે આપણે એસ્ટિમેટેડ કોસ્ટ લેવી હોય તો આપણે જે પર્ટિક્યુલર જોબ છે એમાં કીધું છે કેટલું મટીરિયલ યુઝ થયું છે 4,000 અને ડાયરેક્ટ વેજીસ કેટલી છે 3,300 એટલે એની પ્રાઇમ કોસ્ટ પર્ટિક્યુલર એ ડિપાર્ટમેન્ટની પ્રાઇમ કોસ્ટ કેટલી આવે 4,000 મટીરિયલ પ્લસ 3,300 એટલે ટોટલ મળે તમને 7,300 પ્રાઇમ કોસ્ટ. એના 37.88% શું મળે છે આપણે ઓવરહેડ. પ્રાઇમ કોસ્ટના 37.88% તમને શું મળે છે ઓવરહેડ એક્સપેન્સ. એટલે આપણે કરી નાખ્યું મટીરિયલ પ્લસ વેજીસ એટલે પ્રાઇમ કોસ્ટ મળી. પ્રાઇમ કોસ્ટના 37.88% એટલે તમને મળશે 2,765 રૂપીસ. ક્લિયર? આટલું ઓવરહેડ એક્સપેન્સ.
અને લાસ્ટમાં કીધું છે વર્ક કોસ્ટ પણ ફાઇન્ડ કરવાની છે, નહીતર અત્યાર સુધી આટલી કેલ્ક્યુલેશન ઇનફ હતી. હવે વર્ક કોસ્ટ ફાઇન્ડ કરવાની છે, તો વર્ક કોસ્ટ એટલે જ ફેક્ટરી કોસ્ટ તમને ફાઇન્ડ કરવાની કે તો આપણે શું કરવાનું છે, વર્ક કોસ્ટ ફાઇન્ડ કરવાની કીધી હોય એટલે આપણે લઈ લઈએ વર્ક કોસ્ટ. વર્ક કોસ્ટનો મિનિંગ શું થાય છે, મટીરિયલ યુઝડ પ્લસ ડાયરેક્ટ વેજીસ એટલે શું મળે તમને, પ્રાઇમ કોસ્ટ, અને એમાં તમે ઓવરહેડ એક્સપેન્સ એડ કરો એટલે તમને શું મળે, વર્ક કોસ્ટ. ક્લિયર? હવે ડાયરેક્ટ વેજ, મટીરિયલ અને ડાયરેક્ટ વેજીસ તો બધામાં સેમ જ છે, પણ મેથડ ચેન્જ થાય એટલે ઓવરહેડ એક્સપેન્સ બદલી ગયા છે ત્રણેયમાં. જો તમે મટીરિયલના અમુક પર્સન્ટેજ, કેટલા પર્સન્ટેજ ઓવરહેડ છે એ કેલ્ક્યુલેટ કર્યા તો તમારા અલગ આવ્યા છે. બીજી મેથડ મુજબ આપણે ડાયરેક્ટ વેજીસના પર્સન્ટેજ તરીકે બેઝ લીધો તો ઓવરહેડ એક્સપેન્સ ચેન્જ આવ્યા છે. અને પછી આપણે લીધું પ્રાઇમ કોસ્ટના 37.88%, તો ઓવરહેડ એક્સપેન્સ ચેન્જ આવ્યા છે. એટલે ઓવરહેડ એક્સપેન્સ ચેન્જ થશે ત્રણેય મેથડમાં, પણ આપણી મટીરિયલ અને ડાયરેક્ટ વેજીસ પ્રાઇમ કોસ્ટ સેમ જ આવશે. આપણી પર્ટિક્યુલર જોબ માટે મટીરિયલ યુઝ થયું છે 4000 અને ડાયરેક્ટ વેજીસ છે 3300. 4000 અને 3300. બીજી મેથડ આપણે લીધી, અહીંયા મેથડ શોર્ટમાં લખું છું, મટીરિયલના પર્સન્ટેજ, વેજીસના પર્સન્ટેજ લીધા તમે બીજી મેથડમાં, અને થર્ડ મેથડ આપણે કન્સિડર કરી પ્રાઇમ કોસ્ટના પર્સન્ટેજ. ક્લિયર? એ ત્રણેયમાં આપણા મટીરિયલ તો એટલું જ યુઝ થયું, પણ આપણે પર્સન્ટેજ શેના લીધા, અહીંયા લીધા મટીરિયલના પર્સન્ટેજ. કેટલા પર્સન્ટેજ આપણે 4000ના કેટલા પર્સન્ટેજ ઓવરહેડ છે, તો આપણે કેલ્ક્યુલેટ કર્યા છે મટીરિયલમાં કેટલા એક્સપેન્સ 69.44% લેખે 4000ના 69.44 એટલે 2778 ઓવરહેડ આવ્યા હતા. સેકન્ડ મેથડ આપણે કીધું ડાયરેક્ટ વેજીસના પર્સન્ટેજ, એટલે આપણે કર્યા હતા 3300 ડાયરેક્ટ વેજીસ મળે એના પર્સન્ટેજ 83.33% એટલે કેટલા મળ્યા 2750 ઓવરહેડ આવ્યા હતા. અને ધેન આપણે થર્ડ કર્યા છે પ્રાઇમ કોસ્ટ, આ બધાનું ટોટલ આવે 7300 પ્રાઇમ કોસ્ટ મળે મટીરિયલ અને વેજીસનું ટોટલ, એના પર્સન્ટેજ કરીને થર્ડ મેથડમાં તમે પ્રાઇમ કોસ્ટના કેટલા પર્સન્ટેજ ફાઇન્ડ કર્યા 37.88% લેખે તમને આની પ્રાઇમ કોસ્ટના પર્સન્ટેજ 37.88 લેખે ઓવરહેડ મળ્યા 2765 એડ કરી નાખીએ એટલે આપણે મળી જાય વર્ક કોસ્ટ. ક્લિયર? આપણે વર્ક કોસ્ટ ફાઇન્ડ કરવાની છે. 10,078 10,050 7 ને 9 10,065. ક્લિયર? થેન્ક યુ.